શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ અને જાગૃત ગ્રાહક મંડળ પાટણ દ્વારા આદર્શ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે મહત્વનો સેમિનાર યોજાયો, જેનો મુખ્ય વિષય હતો ગ્રાહક સુરક્ષા જાગૃતિ। આ પ્રસંગે મુખ્ય અધ્યક્ષ તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અધ્યાપક ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે જાગૃત ગ્રાહક મંડળ પાટણના પ્રતિનિધિ ડોક્ટર રોનકભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ બંને મહેમાનોનું પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું। ડોક્ટર રોનકભાઈ મોદીએ ગ્રાહક જાગૃતિ વિષય પર ઊંડાણપૂર્વકની માહિતી પ્રદાન કરી હતી। તેમણે આજના ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન છેતરપિંડી અને તેને સંભાળવા માટેના પગલાં તથા ઓનલાઈન ફરિયાદ ક્યાં કરવી તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। વધુમાં તેમણે ગ્રાહક તરીકે શું તકેદારી રાખવી, તેમના અધિકારો, ફરિયાદ ક્યાં કરવી તેની સમજ અને કાયદાકીય જોગવાઈ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને સ્થાનિક ઉત્પાદક પાસેથી ખરીદી કરવાનું મહત્વ સમજાવ્યું, જેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે અને આયાતમાં ઘટાડો થશે। તેમણે વિવિધ ઉદાહરણોની મદદથી ગ્રાહક જાગૃતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણાત્મક માહિતી આપી અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો। સાથે સાથે ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી અને ટુક્કલ ન વાપરવા સૂચન કર્યું હતું। આ પ્રેરક કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને તેમની જ્ઞાન વૃદ્ધિ માટે આ અવસર ખૂબ જ ઉપયોગી સાબિત થયો। આ પ્રસંગે પ્રિન્સિપલ આરતીબેન પ્રજાપતિ, અધ્યાપકો તેમજ કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પછી બેબી ફૂડ પણ લેતા હોઈએ, ડાયપરથી લઈ અને મૃત્યુમાં પણ જ્યારે માણસ મૃત થાય ત્યારે એના માટેની વસ્તુઓ ખરીદાતી હોય। ટૂંકમાં આજીવન આપણે ગ્રાહક હોઈએ છીએ, પરંતુ ત્યારે ગ્રાહક તરીકેના અધિકારો આપણે વાપરતા નથી। હમણાં જ તાજેતરમાં જ તમે જોયું છે કે સરકારે એક સૂચના મૂકી કે કોઈ પણ હોસ્પિટલ હોય એની મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી એ જરૂરી નથી। તમે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તમારી દવા ખરીદી છે। સરકારે પણ વસ્તુઓ અને સ્થાનિક બજાર ઊભો થાય એ માટે ખૂબ મોટા પ્રયત્નો કર્યા।